મેનેજમેન્ટ જે છે આપણી સાથે જોડાઈ ગયા છે આજે જે કંપનીનું લિસ્ટિંગ થયું પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝના CMD કૃષ્ણા રાણા. કૃષ્ણા સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે સર તમારું શો પર. અને ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ઓન પ્રીમિયમ લિસ્ટિંગ. શું મેસેજ સર આપશો અહીંયાથી સૌથી પહેલાં તો ઇન્વેસ્ટર્સ માટે કે જેમણે આટલો ટ્રસ્ટ બતાવ્યો કંપની માટે? Thank you, madam, for calling me back again on this platform. જી સર, ગ્રોથ પ્લાન હવેથી જાણીએ કંપનીના આગળ કઈ રીતે રહેશે, કારણ કે આટલું જબરદસ્ત એક લિસ્ટિંગ તમે જોયું છે. હવે કંપની જે છે આપણે એક્સચેન્જ પર જોઈ રહ્યા છે, કંપનીના કઈ રીતે આગળ એક પ્લાન તમને બનતા દેખાઈ રહ્યા છે ગ્રોથને લઈને? તમે અગર પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝની અગર વાત કરીએ તો એના જે પ્રોડક્ટ્સ છે ઇટ ઇઝ વેરી પાવરફુલ. અને અમે જે પ્રોડક્ટ અમે ડેવલપ કરીએ છીએ અમારા R&D સેન્ટરમાં, એનું જે પરફોર્મન્સ ઇન્ડસ્ટ્રીમાં અમે આપીએ છીએ લેડ ફ્રી કેટેગરીમાં, એ અમેઝિંગ છે. એઝ યુ નો કે અમે અહીંયા ટોપ બિઝનેસ હાઉસીસમાં કામ કરીએ છીએ જે PVC પાઇપ્સ બનાવે છે કન્ટ્રીમાં. સો as you see that we are a heavily researched R&D company, so we believe that કે every time અગર हम लोग ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લાવશું તો ઇન્ડસ્ટ્રીને એક સસ્ટેનેબિલિટીના લેવલ પર ઓલવેઝ એક બેટર રહેશે. અને અમે વિશ કરીએ છીએ કે every 6 months to 1 year we come out with a new technology replacing the old conventional technology that is there in the country for manufacturing or processing a polymer. સો યસ, ઇનોવેશન જે અમારી ગેમ છે તો અમે લોકો કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ છે અમારા R&D ગ્રોથ પર. જી ડેફિનેટલી સર, એક્સપેન્શન પ્લાન કંપનીના કેપેસિટી એડિશન જે છે એ કઈ રીતે હવે આગળ તમે જોઈ રહ્યા છો, અને પાલઘરમાં જે કંપનીનો પ્લાન્ટ છે કરન્ટલી ત્યાં કેપેસિટી કેટલી છે અને આગળ કેટલું વધારશો એન્ડ ઓફ ધ યર, કઈ રીતે જોઈ રહ્યા છો? અમે જે આ IPO કર્યો છે એના જે પ્રોસીડ છે અમે લોકો કમ્પ્લીટલી અમારા પ્લાન્ટ એક્સપેન્શનમાં યુઝ કરવાના છે. અને જે અમે પાલઘરમાં અમારી કેપેસિટીઝ એક્સપેન્ડ કરીએ છીએ ફોર લેડ ફ્રી કેટેગરી, અને અમે લોકો નવો પ્લાન્ટ ઇજિપ્તમાં લઈને આવીએ છીએ. સો વી આર વેરી બુલિશ ઓન એક્સપેન્ડિંગ અવર કેપેસિટીઝ ટુ ક્લોઝ ટુ અત્યારે અમે લોકો 35,000 ટન ની કેપેસિટી પર છે ટોટલ. અને I think by year 2025 we will be sitting on 100 to 125,000 tons of capacity. So it's a major expansion in terms of increasing our capacities here in India as well as globally. ઓકે, ડેફિનેટલી સર, ઇજિપ્ત કેપેસિટી વિશે પણ જાણીએ. જ્યારે આપણે IPO સમયે પણ જોડાયા હતા, શું કારણ તમે અહીંયાથી એ સેન્ટર અહીંયાથી ખાસ કરીને જગ્યા સિલેક્ટ કરવા પાછળનું હતું કેપેસિટી માટે, અને એન્વાયરમેન્ટ તમને ત્યાં કઈ રીતે મળ્યું હતું તમારા વર્કને લઈને? સો ઇજિપ્ત, મેડમ, અગર હું એક્સપ્લેન કરવા ચાહું તો ઇજિપ્ત બેઝિકલી સેન્ટર ઓફ ધી વર્લ્ડ છે. સો જસ્ટ મેં લાસ્ટ ટાઈમ પણ આઈ થિંક આપણા ઇન્ટરવ્યુમાં એક્ઝામ્પલ આપ્યો હતો કે અમને એક કસ્ટમરને રશિયા, ઉઝબેકિસ્તાન ને એ બધી જગ્યાએ સપ્લાય કરવું હતું ઇન્ડિયાથી. પણ લોજિસ્ટિક વાઇઝ અમે લોકો કોમ્પિટિટિવ નહોતા થઈ શકતા બિકોઝ ત્યાં કોમ્પિટિશન હતું ફ્રોમ યુરોપ અને ટર્કી બધી જગ્યાએથી. સો અમે સોચ્યું કે અમે એટલીસ્ટ કસ્ટમરની નજીક આવીએ અને ધીસ વિલ હેલ્પ અસ પેનેટ્રેટ ધી ગ્લોબલ માર્કેટ્સ. અને દેટ્સ વાય વી થોટ ઇજિપ્ત, કેમ કે ઇજિપ્તનું એક બાયલેટરલ એગ્રીમેન્ટ છે ઇન્ડિયા સાથે. અને પ્લસ ઇજિપ્ટ ઇઝ વેરી વેલકમિંગ ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ ફ્રોમ ઇન્ડિયા. સો ઘણી બધી ઇન્ડિયન કંપનીઝ છે. આઈ થિંક વી આર ધ 50th or the 51st ઇન્ડિયન કંપની who is going there and investing. ઓકે. So from Egypt, we will be closer to the world markets. એક્સપોર્ટ સર કંપનીનું કેટલું છે, અને અગર કન્ટ્રીબ્યુશન જોઈએ એક્સપોર્ટ સાઇડથી તો એ કેટલું અહીંયાથી જોઈ રહ્યા છે? So from India, अगर हमें current हमारी exports जो है तो it is hardly around 12 to 15% currently. But Egypt, we shifted our plan, that Egypt will be manufacturing and 70% Egypt plant will be exporting, 30% will be the domestic supplies. So ઇન્ડિયાથી અમે લોકો ખાલી જે નજીકના દેશ છે આપણે બાંગ્લાદેશ થઈ ગયા, નેપાલ, શ્રીલંકા, એ બધી જગ્યાએ સપ્લાઈઝ માટે ઇન્ડિયાથી અમે લોકો સપ્લાય યુઝ કરશું. અને બાકી બધું એક્સપોર્ટ અમે લોકો વેસ્ટર્ન વર્લ્ડમાં ઇટ વિલ બી ફ્રોમ ધ ઇજિપ્ત પ્લાન્ટ. ઓકે. કૃષ્ણા સર, રેવન્યુ ફ્રન્ટ પર હવે સમજીએ રેવન્યુ પ્રોફિટેબિલિટી સિચ્યુએશન કેવી છે, અને ક્યાંથી સૌથી વધારે રેવન્યુ કન્ટ્રીબ્યુશન તમે જોઈ રહ્યા છો? સો અમારી લેડ ફ્રી કેટેગરી જે છે એમાંથી અમારું મેજર રેવન્યુ આવે છે બિકોઝ આઈ થિંક 70% of our revenue currently is also dependent on lead free additives. So અમે lead free additives નું એક્સપાન્શન કરી રહ્યા છે ઇન્ડિયામાં.
અને એઝ ફાર એઝ રેવન્યુ ઇઝ કન્સર્ન્ડ અમે લોકો 20 to 25% to 30% CAGR પર ગ્રોથ દેખાડ્યો છે અને અમે લોકો ગ્રોથ કરવાના છે ફ્યુચરમાં પણ એ જ લેવલથી બિકોઝ અમે નવા પ્રોડક્ટો ઇન્ફ્યુઝ કરતા જઈએ છીએ માર્કેટની અંદર નવી ટેકનોલોજી લઈ આવીએ છીએ. So the growth per se, we will maintain the growth. And as per the revenues concerned, whatever projections અમે લોકોએ દેખાડ્યા હતા, we are completely on track of achieving those numbers now, and also we will be on track for future. ઓકે, તો રેવન્યુ કન્ટ્રીબ્યુશન જે સર છે એ જનરલી આપણે ટોપ 3 કસ્ટમર્સથી જોઈ રહ્યા છીએ કંપની માટે, તો એને લઈને આ કસ્ટમર્સને લઈને કોઈ કન્સર્ન છે કે અગર એ નથી સાથે તો ક્યાંક ને ક્યાંક એક ચિંતા બનતી દેખાઈ રહી છે કે એ કન્સર્ન નથી હાલ કોઈ? મેડમ, અમે જ્યારે ઇન્ડસ્ટ્રી ચાલુ કરી ત્યારે ઇન્ડિયામાં અમે લીડિંગ મેન્યુફેક્ચરર હતા ઇન 2016-2017 લેડ ફ્રી કેટેગરીમાં. સો લેડ ફ્રી કેમિકલ્સ અમે લોકોએ જ્યારે કસ્ટમરને આપવાનું ચાલુ કર્યું ત્યારે 2018માં નોટિફિકેશન આવ્યું ગવર્મેન્ટનું કે ઇન્ડિયા જે પાઇપ સેક્ટરમાં જે છે એ એમને લેડ નું યુસેજ બેન કરવાનું છે. ને જ્યારે આ નોટિફિકેશન આવ્યું ને ત્યારે અમે લોકો ઘણી સાઇઝેબલ કેપેસિટી પર બેઠા હતા. તો નોર્મલી શું થાય કે કંપનીનું જ્યારે ગ્રોથ થતો હોય તો કંપની પહેલાં શું છે નાના કસ્ટમર્સની અંદર આવે અને નાના કસ્ટમર્સથી મોટા કસ્ટમર્સ બિલ્ડ કરતા જાય. પણ અમને બિકોઝ ઓફ ધીસ નોટિફિકેશન ધ ટેકનોલોજી ઇન ઇન્ડિયા વોઝ અવેલેબલ ફોર લેડ ફ્રી કેટેગરી. સો વી ગોટ the direct penetration to the big customers first. અને હવે અમે નાનામાં એટલે અમારું જે રેશિયો જે છે એ બિગ હાઉસીસમાં વધારે દેખાય છે. રીઝન નંબર 1 રીઝન પીવીસી કન્ઝમ્પશન કન્ટ્રીની અંદર ઇઝ અરાઉન્ડ 3.5 to 3.9 મિલિયન ટન્સ પર યર કરન્ટલી. અને તમે એમાંથી જોશો તો 75% પોલિમર જે પીવીસી કન્ઝ્યુમ થાય છે એ પાઇપ સેક્ટરમાં થાય છે. અને પાઇપમાં અમે બહુ જ સ્ટ્રોંગ છે વિથ અવર પ્રોડક્ટ્સ એન્ડ ટેકનોલોજી. હવે આ 75% માંથી 10% is 10% is consumed. PVC is consumed by the top 4 to top 5 customers. So you will see that our ratio is very high, but now because we appointed distributors and we are trying to penetrate into the smaller customers, so our ratio every 6 months to 1 year ratio dynamics change. So જ્યારે start કર્યું ત્યારે it was 80-85%, અત્યારે it is 65%. So the ratio is coming down, but not by lowering the sales, but by increasing our customer base. ઓકે, ડેફિનેટલી સર એક વસ્તુ સમજીએ ઇન્ડસ્ટ્રી માટે અગર જોઈએ ઓવરઓલ Q3 જે છે Q3 અર્નિંગ્સ જે હતા અહીંયાથી આપણે જે રીતે જોયું સ્પેશિયાલિટી કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે જે એટલું સારું પરફોર્મન્સ નહોતું, આગળ જતાં ગ્રોથ હવે ઇન્ડસ્ટ્રીને લઈને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મેડમ, અગર આપણે કેમિકલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો કેમિકલ ઇન્ડસ્ટ્રી ઇઝ ઓલમોસ્ટ સિટિંગ એટ $37 billion, $38 billion market right now in India. I think we are by 2027 we are targeting close to 51 billion. Now aaj growth je che, see specialty chemicals normally, a normal public will see specialty chemical industry as a particular sectors have not performed, but this is a new product. Okay, this is not, we are targeting a niche market. So over here the say for example the government has given the pipe sector by 2026 they have to phase out lead. Okay, તો હવે એમની પાસે કસ્ટમર્સ કોણ, સપ્લાયર્સ કોણ પ્રેઝન્ટ છે? સો there are only 3 suppliers where we are sitting on lead free with the highest capacity. So over here the penetration, we will help the customers transit faster from lead to lead free technology. And again, being in the niche market, we are adding many new products for CPVC additives, for PVC. We are researching on polyolefins also. So हमारा पासे innovation and our R&D is very strong. So हमारा पासे innovative products every time नवा निकलता रहते हैं, which will help us sustain in the industry continuously. So अगर आपने as a layman अगर हूँ specialty chemical industry जो तो it is not performed in the past 1 decade, but that is all agro based chemicals. But this is not an agro based company. It is a complete new technology which India did not have, and we are leading in this industry to substitute a conventional technology. So over here amaru edge je che in terms of faster growth, faster penetration is much better than any industry. જે ડેફિનેટલી કૃષ્ણ સર ઘણી ડિટેલ્સ જે છે તમે શેર કરી છે અહીંયાથી. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ઓન પ્રીમિયમ લિસ્ટિંગ એન્ડ બેસ્ટ વિશેસ સર. થેન્ક યુ. થેન્ક યુ.
તો આ રીતે આજે લિસ્ટ થયેલી કંપની જે છે પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટ સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા અને ઓવરઓલ જે છે અહીંયાથી એક કાઉન્ટરમાં પણ આજે તો ઘણી મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. લિસ્ટિંગ પણ એક પ્રીમિયમ પર આપણને થતું દેખાઈ રહ્યું છે. તો આ મેનેજમેન્ટ સાથે આપણે ચર્ચા કરી. તો એ સાથે જ હાલ